ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આની આગળ યુનિટ 4 જોયો. હવે આજે આપણે જોઈશું યુનિટ 5, જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર મતલબ આગની જોડે રમત. ફાયર એટલે આગ અને પ્લેઇંગ વિથ એટલે આગની જોડે રમત. ફ્રેન્ડ્સ, આ પાઠની અંદર તમને થશે કે આગની જોડે રમત એટલે શું. તો આ પાઠની અંદર આપણે જે દિવાળી દરમિયાન ફટાકડાઓ ફોડીએ છીએ, તનકતારાઓ ફોડીએ છીએ, કોઠીઓ ફોડીએ છીએ, તો એ કેવી રીતે બનાવવામાં આવે છે, એનું વિજ્ઞાન શું છે, એની શોધ ક્યારે થઈ, એ વિશેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તો યુનિટ આપણે જોઈએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા is Deepavali or Diwali, as it is known in the north. One of our favorite festivals. One of our favorite festivals. Festivals એટલે ઘણા બધા તહેવારોમાંનો. વન એટલે એક, કે આપણો ઘણા બધા તહેવારોમાંનો એક લોકપ્રિય તહેવાર ભારતમાં કયો છે? દીપાવલી અથવા તો દિવાળી. ઇટ ઇઝ નોન ઇન નોર્થ, કે ઉત્તરમાં એ દિવાળી અથવા દીપાવલી તરીકે જાણીતો છે. કે આપણે વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ. હોળી, ધૂળેટી, રક્ષાબંધન, ઘણા બધા, બરાબર. એમાંનો સૌથી લોકપ્રિય તહેવાર આપણો એક નવરાત્રિ અને બીજો છે દિવાળી. There is nothing to match the excitement when the crackers go off in the night sky with loud bang and a brilliant showers of colors. There is nothing to match the excitement. Nothing to match એટલે એની જોડે કોઈ કમ્પેર નહીં કરી શકાય. મેચ કરવું એટલે કમ્પેર કરવું, તુલના કરવી, કે એની જોડે કોઈની તુલના નહીં કરી શકાય. ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, કે એ ઉત્તેજના સાથે કોઈ ઉત્તેજનાની તુલના ન કરી શકાય. કઈ ઉત્તેજના? તો વેન ધ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડો. ગો ઓફ જાય છે. ઇન ધ નાઇટ સ્કાય રાતના આકાશમાં. વિથ અ લાઉડ બેંગ. બેંગ એટલે મોટા ધડાકા સાથે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર. અને એકદમ પ્રકાશિત. શાવર એટલે ફુવારો છોડે છે. શાનો? કલરનો. કે એ એક્સાઇટમેન્ટ સાથે કોઈ જ એક્સાઇટમેન્ટની તુલના નહીં થઈ શકે. કઈ એક્સાઇટમેન્ટ સાથે કોઈની તુલના નહીં થઈ શકે એવી કઈ ઉત્તેજના છે જે સૌથી ગમે છે બધાને? તો જ્યારે પેલો ફટાકડો આકાશમાં ઊંચે જાય છે મોટા ધડાકા સાથે. બેંગ એટલે ધડાકો. અને એ આકાશમાં જઈને શું કરે છે? પેલા કલરોની જડી ફેંકે છે, ફુવારો ફેંકે છે. એ જે ઉત્તેજના આવે, વિચારો તમે ફટાકડા ફોડતા હોય, તમને ક્યારે ગમે? તો જ્યારે પેલું તમે ફટાકડો ફોડો, એને સળગાવો છો, એની જ્યોતને તમે એ કરો છો, અને પછી ધીરે રહીને એ ઉપર ઉડે છે, અને જે કલરોનો વરસાદ થાય છે, ને જે આનંદ આવે છે, એ જે ઉત્તેજના છે, એ ઉત્તેજના સાથે કોઈ ઉત્તેજના મેચ કરી શકાતી નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us think, many of us, કે આપણામાંથી ઘણા might wonder. wonder એટલે આશ્ચર્ય પામતા હશે, તો વિચારતા હશે, how these fireworks are made, કે આ ફટાકડાઓ કઈ રીતે બને છે. આપણે ઘણાને નવાયેલા કે એક આપણે ફટાકડાને ખોલીએ તો અંદર શું હોય છે? એક પાવડર જેવો હોય છે. તો ફટાકડા કેવી રીતે બનતા હશે? વોટ ગોઝ ઇન ટુ ધેમ, એમાં કઈ પ્રક્રિયા થતી હશે? The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. તો મિત્રો, એમાં રહેલું જે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, એન્ડ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, કે ફટાકડાઓની અંદર જે ભૌતિક વિજ્ઞાન અને જે રસાયણ વિજ્ઞાન રહેલું છે, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એ એટલું જ રસપ્રદ છે, એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ દે એમિટ. સાઉન્ડ એટલે અવાજ અને લાઇટ એટલે પ્રકાશ અને એમિટ એટલે ફેંકવું. કે જેટલું રસપ્રદ આપણે ફટાકડામાંથી પેલો પ્રકાશ નીકળે છે અને અવાજ આવે છે, એ આપણને ગમે છે, એટલું જ રસપ્રદ આ ફટાકડાઓની પાછળ રહેલું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પણ છે. મતલબ એની પાછળ એનું બંધારણ કઈ રીતે થાય છે, એને કેવી રીતે બનાવવામાં આવે છે,
એ પ્રક્રિયા પણ એટલી ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ફટાકડામાં ઇન્ટરેસ્ટ કેમ પડે છે? તો આપણે ફટાકડામાં ઇન્ટરેસ્ટ એટલા માટે પડે છે કે અવાજ ફેંકે છે, અવાજ આવે છે ફોડીએ ત્યારે, અને બીજું કે પ્રકાશ ફેંકે છે. આપણને એટલે ગમે છે. કોઈ ફટાકડો માની લો કે નહીં ફૂટે, એનો અવાજ નહીં આવે, એમાંથી પ્રકાશ નીકળે તો આપણે ગમે નહીં ગમે. તો આપણને જે ઇન્ટરેસ્ટ છે ફટાકડામાં એ એના અવાજને કારણે છે અને એના પ્રકાશને કારણે છે. તો એમાં જેટલો રસ પડે છે, આપણને ગમે છે, એટલું જ એની પાછળ રહેલું ભૌતિક વિજ્ઞાન પણ રસપ્રદ છે અને રસાયણ વિજ્ઞાન પણ રસપ્રદ છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે આ કેવી રીતે બન્યું અને એની શરૂઆત કેવી રીતે થઈ. તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક is technically called pyrotechnics from the Greek word. Pyre means fire and technique meaning an art. So the science of firework કે ફટાકડાઓનું જે આ વિજ્ઞાન છે is technically called pyrotechnic. ટેકનિકલી એટલે એને તકનીકી ભાષામાં પાયરોટેકનિક કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમને પૂછાય એક વાક્યમાં કે what is the science of firework known as? તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ નોન એઝ અ પાયરોટેકનિક, કે ફટાકડાઓનું વિજ્ઞાન જે છે એ પાયરોટેકનિકના નામે ઓળખાય છે. તો આ પાયરોટેકનિક શબ્દ જે છે ફ્રોમ ગ્રીક વર્ડ, એ ક્યાંથી લેવામાં આવ્યો છે? ગ્રીક ભાષામાંથી. પાયર મીન્સ ફાયર, એમાં બે શબ્દ જોડાયેલા છે, એક છે પાયર અને બીજો છે ટેકનિક. તો પાયર મિનિંગ ફાયર, પાયરનો અર્થ થાય છે આગ, એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ, અને ટેકનિક એટલે એક કળા. મતલબ પાયરોટેકનિકનો અર્થ થાય આગની કળા. પાયર એટલે આગ, ફાયર, એન્ડ ટેકનિક મીન્સ આર્ટ, અને ટેકનિક એટલે કળા. Pyrotechnic includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. તો પાયરોટેકનિક જે છે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થવો. તો આ પાયરોટેકનિક, આ જે આ ફટાકડા બનાવવાની જે કળા છે એમાં ઇન્ક્લુડ્સ સમાવેશ થાય છે. શાનો? નોટ ઓનલી ફાયરવર્ક્સ, ફક્ત ફટાકડાઓ નહીં આવે, બટ ઓલ્સો, પરંતુ હોલ રેન્જ એટલે સમગ્ર શ્રેણી ઓફ ડિવાઇસીસ, એ યુક્તિની સમગ્ર શ્રેણી. કઈ? દેટ યુઝ સિમિલર મટીરિયલ, જે એક સરખો પદાર્થ વાપરે છે, એન્ડ પ્રિન્સિપલ, એ સિદ્ધાંત પર કામ કરે છે. ફ્રેન્ડ્સ, એટલે પાયરોટેકનિકમાં શાનો સમાવેશ થાય છે? તો આ જે ફાયરવર્ક, ફટાકડા જ નહીં પરંતુ સમગ્ર ડિવાઇસ કે જેમાં આ જ કળા અને આ જ મટીરિયલ વપરાય છે, જે આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તો આપણે દિવાસળી જોઈએ ઘરમાં, દિવાસળીની ઉપર શું હોય છે? ગંધક. ફટાકડા બનાવવા માટે ગંધક વપરાય, અને જેવું એને ઘસવામાં આવે એટલે એ શું કરે? પ્રકાશ ઉત્પન્ન કરે. તો એ દિવાસળી પણ શામાં આવશે? પાયરોટેકનિકમાં. તો તમને અહીંયા કહ્યું જ છે ફ્રોમ સેફટી મેચીસ, તો એમાં પાયરોટેકનિકની અંદર કોનો સમાવેશ થાય છે? તો દિવાસળીથી લઈને, કઈ દિવાસળી? દેટ વી યુઝ એવરી ડે, જે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, કે રોકેટના જે બૂસ્ટર બને છે ઓફ સ્પેસ શટલ, અવકાશયાન જવા માટે પહેલાં રોકેટના બૂસ્ટર મૂકે, તે બૂસ્ટરમાં પણ શું વપરાય છે? પાયરોટેકનિક જ રહેલી છે. તો પાયરોટેકનિકની અંદર ફક્ત ફટાકડા જ નહીં પરંતુ માચીસથી લઈને રોકેટ બૂસ્ટરનો પણ સમાવેશ થતો હોય છે. The household match is considered a special pyrotechnic device. તો આ ઘરની બનાવેલી જે માચીસ છે એને કન્સિડરેડ એટલે ગણવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક વિશિષ્ટ પ્રકારની પાયરોટેકનિક ગણવામાં આવે છે. કારણ કેમ એને વિશિષ્ટ પ્રકારની પાયરોટેકનિક ગણવામાં આવે છે? એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, કારણ કે એમાં બધી જ પાયરોટેકનિકની અસર છે. કેવી? હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, અવાજ, સાઉન્ડ એટલે અવાજ, આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો આ ઘરની બનાવેલી જે માચીસ છે એક વિશિષ્ટ પ્રકારની પાયરોટેકનિક છે,
કારણ કે એમાં બધી જ અસરો છે. ફટાકડા ફોડીએ એટલે ધુમાડો થાય, અવાજ આવે, પ્રકાશ નીકળે, બરાબર છે, તો ગરમી નીકળે. તો એ જ વિશિષ્ટતા કોનામાં છે? દિવાસળીમાં છે. કારણ કે દિવાસળીની અંદર પણ આપણે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ જોવા મળે છે. આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, પરીક્ષા માટે આ પાઠ અગત્યનો છે. આમાંથી શોર્ટ નોટ પણ આવે છે અને સવાલ જવાબ એક વાક્યવાળા પૂછાય છે. ધ્યાન આપજો. થોડા શબ્દો નવા છે પણ સમજશો તો ખ્યાલ આવી જશે. આગળ જોઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, are invented in India. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો, કે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર, કે આ કાળો પદાર્થ એટલે કોણ? ગંધક. ધ બેઝિક મટીરિયલ, જે પાયાનું મટીરિયલ છે, યુઝડ ઇન ફાયરવર્ક, જે ફટાકડામાં વપરાય છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે એની શોધ ક્યાં થઈ? ભારતમાં થઈ. શુક્રાંતિ written more than 2000 years ago has reference to weapon similar to gun and projectile weapon. શુક્રાંતિ જે 2000 વર્ષ પહેલાં લખવામાં આવેલો હતો, કે શુક્રાંતિ નામનો ગ્રંથ જે 2000 વર્ષ પહેલાં લખવામાં આવેલો, હેઝ રેફરન્સ, એમાં સંદર્ભ છે, ટુ વેપન, હથિયારોનો, સિમિલર ટુ ગન, જે બંદૂક અને પ્રોજેક્ટાઇલ, તોપ જેવા હથિયારોને મતલબ બંદૂક અને તોપમાં પણ શાનો ઉપયોગ થાય? ગંધકનો. તો શુક્રાંતિએ જે ગ્રંથ લખેલો 2000 વર્ષ પહેલાં, એમાં પણ આવા જ હથિયારોનો ઉલ્લેખ છે. કેવા હથિયારોનો? જે બંદૂક અને તોપને મળતા આવે છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnic. પણ જે ચાઇનીઝ છે એને શું માનવામાં આવે છે? પાયોનિયર. પાયોનિયર એટલે પ્રણેતા ઓફ પાયરોટેકનિક. પણ આ પાયરોટેકનિકના પ્રણેતા કોને માનવામાં આવે છે? ચાઇનીઝ લોકોને. They are said to have developed, એવું કહેવામાં આવે છે કે તે લોકોએ ડેવલપ એટલે વિકસાવ્યું,